श्रीमद् भगवत गीता शब्द यात्रा प्रथम अध्याय श्लोक 10। कृष्णं वंदे जगद्गुरुं। प्रथम अध्याय श्लोक 10। अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितं। अनुवाद। ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેના તો પરિમિત હોવાને લીધે જીતવી સાવ સહેલી છે. આ શ્લોકનો ભાવાર્થ છે: દુર્યોધન પોતાની સેનાને ભીષ્મ પિતામહ વડે રક્ષિત અને અપર્યાપ્ત કહે છે. અહીં દુર્યોધન ખાસ હેતુથી પોતાની વિશાળ સેના બતાવે છે. દુર્યોધન કહે છે તેઓની સેના આગળ જણાવેલા ઘણા જ મહારથીઓથી પરિપૂર્ણ છે. ભલભલા યુદ્ધવીરના પણ ચક્કા છોડાવનારા ભૂમંડળના અદ્વિતીય વીર ભીષ્મ પિતામહ વડે સંરક્ષિત અને પાંડવ સેના કરતાં 4 અક્ષૌહિણી વધારે છે. આવી અમારી બળવાન સેના પર વિજય મેળવી શકવાની કોઈ સંભાવના નથી. અમારી સેના તમામ રીતે અપર્યાપ્ત, આવશ્યકતાથી વધારે શક્તિશાળી અને તેથી સર્વથા અજેય છે. આ શ્લોકનો બીજો ભાવાર્થ છે: પાંડવ સેનાને ભીમ વડે રક્ષિત અને પર્યાપ્ત બતાવી તેને જીતવી દુર્યોધનને સહેલી લાગે છે. અહીં આ કથનથી દુર્યોધન પાંડવ સેનાની ન્યૂનતા સિદ્ધ કરે છે. તે સરખામણી કરી કહે છે કે આપણી સેનાના સંરક્ષક વીર ભીષ્મ છે અને તેમની સેનાના સંરક્ષક ભીમ છે. ભીમ શરીરથી ખૂબ જ બળવાન હોવા છતાં ભીષ્મની તોલે આવી જ ન શકે. ક્યાં રણનીતિમાં કુશળ, અસ્ત્રશસ્ત્ર નિપુણ, જ્ઞાની અને બુદ્ધિશાળી ભીષ્મ પિતામહ અને ક્યાં ધનુર્વિદ્યામાં અકુશળ, ઠોઠ બુદ્ધિનો ભીમ. તેથી ભીમસેના પર્યાપ્ત, સીમિત, શક્તિશાળી છે. તેના પર અમે સરળતાથી વિજય મેળવી શકીશું.